રાજકોટમાં આપ ઉમેદવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વોર્ડ નંબર 4ના ઉમેદવાર રાહુલ ભુવા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। દબાણ હટાવ શાખાના કર્મી સાથે બોલાચાલી થતા ફરિયાદ દાખલ કરાઈ। રાહુલ ભુવા સહિત 2 સામે બી ડિવિઝનમાં ગુનો નોંધાયો છે। સંવાદદાતા રવિ મોટવાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, શું વિગત? જરૂરથી જણાવી દઉં, જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ નવા સમીકરણો જોવા મળી રહ્યા છે। ત્યારે વોર્ડ નંબર 4 છે ત્યાં આપના ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રીબડિયા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં મહાનગરપાલિકાના દિગ્વિજયસિંહ જાડેજા જે દબાણ શાખાના કર્મચારી છે તેણે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં તેમણે નોંધાવી છે જે આપના જે આ આગેવાનો છે તેમણે તેની ફરજમાં રૂકાવટ કરી છે। વાત જાણે એમ છે કે મહાનગરપાલિકાની જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ લોકો પ્રચાર વધુ ને વધુ કરતા હોય છે। ત્યારે તેના નાના નાના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા, તે મહાનગરપાલિકાની ટીમ દ્વારા તે દૂર કરવામાં આવી રહ્યા હતા। ત્યારે આ બંને ઉમેદવારો પોતાના કાર્યકરો સાથે ત્યાં પહોંચ્યા હતા અને જે આ બોર્ડ લઈ જઈ હતા તેને વિક્ષેપ કર્યો હતો। તે મામલે આ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે આ અંગે રાહુલ ભુવા જે કહી રહ્યા છે કે આ વિડીયો જૂનો છે અને કોઈ પણ ભાજપના જે બેનરો લગાવવામાં તે દૂર કરવામાં આવશે, ફક્ત આપના ઉમેદવારોના જ બેનરો દૂર કરવામાં આવશે। ક્યાંક ને ક્યાંક એક તરફી કામગીરી થતી હોય તેવી પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી। જી નરસિંહ। રવિ, વિગત બદલ આપનો આભાર।